સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી નક્કોર પાણીની ટાંકી એકાએક તૂટી પડી હતી। 3 જેટલા મજૂરોને ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં પણ ભ્રષ્ટાચારનો ટાંકો તૂટી પડ્યો છે, જેમાં સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ ખાતે હાલમાં જ 9 લાખ લીટરની ક્ષમતા કરતાં પણ વધુની ક્ષમતાવાળી ટાંકી બનાવવામાં આવી હતી અને આજ રોજ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। જો કે 11 લાખની ક્ષમતા ધરાવતી ટાંકી એકાએક તૂટી પડતા 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા, જેને લઈને અને પાછો ઉપરથી જમીનના ભાગેથી જ એક તરફ વિશાળકાય ટાંકો ધ્વસ્ત થતાં મુશ્કેલી ઊભી થશે। હવે અનેક ગામોને પીવાના પાણીની તંગી ઊભી થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે 3 જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા, તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારે મોટી ઘટના છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર જે તે સમયે ઉપસ્થિત ન હોવાનું પણ જાણવા મળ્યું છે। ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા સુરત। જયભાઈ, જે પાણી તૂટી ગઈ છે, આ પાણી ટાંકી તૂટી ગઈ છે, શું કહેશો એ બાબતે? કેટલી એની ઊંચાઈ હતી, કેટલા લીટરની ક્ષમતા હતી, કેટલા રૂપિયાના ખર્ચે બનનાર હતી અને કઈ રીતે તૂટી ગઈ? આ ટાંકી આપણે ગાય પગલા પાણી પુરવઠા યોજનામાં બનાવવામાં આવેલી હતી। 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા છે, 15 મીટરની ઊંચાઈ હતી। 21 કરોડના ટેન્ડર 21 કરોડના ખર્ચે આપણે જયંતિ સુપર એજન્સીને કામ આપવામાં આવેલું હતું। અત્યારે એનું ટ્રાયલ સ્ટેજ ઉપર જ હતી, એટલે કઈ રીતે તૂટી જાય તો હજી અમે પેલા SVNIT તરફથી અમે રિપોર્ટિંગ કરાવશું, એના પછી અમે કહી શકશું। કોન્ટ્રાક્ટર સામે કઈ રીતના પગલાં લેવામાં આવશે જો ક્ષતિ જણાશે તો? ક્ષતિ જણાશે તો જે અમારા ટેન્ડરના નિયમ અનુસાર જે કાર્યવાહી થશે અમે ચોક્કસપણે કરશું। કેટલા ગામોને પાણી મળવાનું હતું આ યોજના હેઠળ? ગાય પગલા પ્રોજેક્ટમાં ટોટલ 33 ગામો છે। અહીંયા તડકેશ્વર ઝોનમાં આપણે 13 ગામમાંથી પાણી આપવાનું આયોજન હતું। અચ્છા, કોઈ ઇજાગ્રસ્ત થયા છે ટાંકી તૂટીમાં? એક પેલા મામલતદાર સાહેબના રિપોર્ટ પરથી એક બેન છે, એમને ખાલી માઇનોર પેલી પગમાં ફ્રેક્ચર એવું કંઈક થયું છે। જી, આપનું નામ? મારું નામ છે અબુબકર અને હું આ તડકેશ્વર ગામનો રહેવાસી છું અને અમને ઘર માટે પીવાનું શુદ્ધ પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એ માટે અમે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે 3 વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું। આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ 33 ગામોને પાણી મળવાનું હતું અહીંયાથી, પણ આજે 3 વર્ષથી કામ ચાલ્યું છે, પણ એકદમ લો મટીરિયલ વાપર્યું છે અને તમે જોઈ શકો ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે। આજે હજુ તો પાણીનો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નથી અને અમે વપરાશ માટે પાણીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ જમીનદોસ્ત ટાંકી થઈ ગઈ છે, જે તમને વિડીયોમાં બતાવ્યું છે આ લોકોએ। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એને રોકવામાં આવે અને આના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે। અને સારું છે કે અહીંયા કોઈ દુર્ઘટના થતી બચી છે, કોઈ મજૂર વર્ગ અહીંયા હતો નહીં તો પછી એમનો જવાબદાર કોણ રહેશે એમ? कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,